હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આપણે આગળના વિડીયોમાં જોયું કે મધુબાલા બ્લાઉઝ કટિંગ કઈ રીતે કરવું. તો આપણે મધુબાલા બ્લાઉઝનો જે ફરમો આગળના વિડીયોમાં બનાવે છે, સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જોઈ અને કટિંગ શીખી શકો છો. તો મેં એકદમ ધીમે ધીમે અને સરળતાથી આમાં તમને કટિંગ શીખવાડ્યું છે, તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે આજના વિડીયોમાં આ જે ફરમો આપણે બનાવે છે એને કાપડ ઉપર મૂકી અને કટિંગ કઈ રીતે કરવું. તો આ મધુબાલા પેટર્ન છે, તો અમુક બ્લાઉઝમાં કેવું કે જેવું હોય એવો જ ફરમો આપણે મૂકીને કટિંગ કરી શકીએ છીએ. પણ આ બ્લાઉઝમાં કેવું છે કે થોડું સુધારા વધારા કરવાના હોય છે, થોડું સિલાઈ માર્જિંગ લેવાનું હોય છે. તો આપણે આ ફરમાને કાપડ ઉપર મૂકી અને કઈ રીતે કટિંગ કરવાનું છે આજના વિડીયોમાં આપણે જોઈશું. તો સૌથી પહેલા તો ફરમાને સાઈડમાં મૂકી દઈએ અને આ અસ્તરનું કાપડ છે, તો અસ્તરના કાપડ ઉપર આપણે કટિંગ કરીશું. આ મેન કાપડ છે અને આ પ્રિન્ટેડ કાપડ છે, જેની મધુબાલા પેટર્ન બનાવવાની છે આપણે. જો તમે એક કલરમાં મધુબાલા પેટર્ન બનાવી હોય તો પણ બનાવી શકો છો, પણ બંને કલરનું કોમ્બિનેશન કરી અને મધુબાલા પેટર્ન બનાવો તો બ્લાઉઝનો લુક એકદમ અલગ જ લાગે છે. તો આપણે બંને કલરનું કોમ્બિનેશન કરી અને મધુબાલા બ્લાઉઝ કટિંગ કરવાનું છે. તો આ મેન કાપડ અને આ કાપડને સાઈડમાં મૂકી દઈએ અને આ અસ્તરના કાપડ ઉપર આપણે કટિંગ કરીશું. તો સૌથી પહેલા તો આપણે અસ્તરના કાપડને આ રીતે ખોલી અને મૂકી દેવાનું. તો આપણે અસ્તરના કાપડને આ રીતે એકવાર ફોલ્ડ કરીને મૂક્યું છે. હવે એની ઉપર આપણે ફરમાને મૂકી અને કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલા તો કટિંગ કરતી વખતે ધ્યાન રાખવું કે આ ગળીવાળો ભાગ છે, એટલે કે બંધ ભાગ છે, મેં મારી બાજુ રાખ્યો છે અને એની ઉપર આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આપણે આગળનો ભાગ કટિંગ કરીશું. તો આ રીતે કાપડને સરખું કરી અને સૌથી પહેલા તો આ જે આગળનો ભાગ છે એને લઈ લેવાનો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આગળના વિડીયોમાં જે મેં પેપર કટિંગના વિડીયોમાં બતાવ્યું હતું કે આ જે ટક્સનું નિશાન છે એને આ રીતે કરી દેવાનું છે. ડાયરેક્ટ આ રીતે મૂકીને ડાયરેક્ટ આપણે નિશાન નથી દોરવાનું. આ ટક્સનું નિશાન આપણે આમ જોઈન્ટ કરી દેવાનું. હવે સેલો ટેપની મદદથી તમે ચિપકાવી દો તો પણ ચાલે, પણ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ રીતે આપણે ફરમાને લઈ લઈએ. હવે આ બાજુનો જે ભાગ છે તે આપણે ગળીવાળા ભાગ ઉપર મૂકવાનો છે, કારણ કે મધુબાલા પેટર્નમાં પાછળની સાઈડ હૂક આવે એટલે આગળની સાઈડ આપણે બંધ લેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે સામાન્ય આ રીતે શેપ મૂકો. તો આ રીતે આપણે ફરમાને મૂકી દેવાનું. હવે આ રીતે ફરમાને મૂક્યા પછી સૌથી પહેલા તો સાઈડમાંથી જેવું છે એવું જ દોરી દેવાનું. આ રીતે જેવું છે એવું દોરી દીધું. આર્મહોલ સાઈડમાં પણ જેવું છે એવું જ દોરી દેવાનું. આ રીતે અહીંયા સુધી કમ્પ્લીટ આપણે જેવું છે એવું નિશાન દોરી દીધું. હવે આપણે જે સુધારો કરવાનો છે અહીંયા કરવાનો છે, કારણ કે આપણે પહેલા તો આ જે કટોરીનો ભાગ છે એને આ રીતે મૂકી દેવાનો. હવે આ રીતે મૂક્યો. હવે જ્યાં આ ભાગ જોઈન્ટ થાય છે ત્યાં આગળ આ રીતનું આપણે નિશાન દોરી દેવાનું. થોડું ઉપરની સાઈડ આ રીતે સામાન્ય અડધો ઇંચ જેટલું ઉપર અહીંયા આપણું જોઈન્ટ થશે. તો આ રીતે નિશાન દોરી દેવાનું. હવે આટલું કર્યા બાદ આ જે નિશાન છે ત્યાં ડાયરેક્ટ આપણે એકદમ અડાડીને નિશાન નથી લગાવવાનું. અહીંથી આપણે ડાયરેક્ટ આ રીતે નિશાન લઈ લીધું. અહીંથી જેવું છે એવું જ છાપી દીધું છે, પણ આ બાજુથી આપણે ડાયરેક્ટ છાપવાનું નથી. સામાન્ય સિલાઈ માર્જિન છોડી અને નિશાન કરવાનું છે. આ રીતે તો છેક અહીંયા સુધી જ્યાં આપણો કટોરીનો ભાગ જોઈન્ટ થાય છે ત્યાં સુધી આપણે સામાન્ય 5 ઇંચ જેટલું આટલું પટ્ટી વળે એટલું આપણે છોડી દેવાનું, કારણ કે એક્સ્ટ્રા સિલાઈ માર્જિન પણ જોઈએ. આપણે ડાયરેક્ટ અહીંયા કરીએ અને સિલાઈ માર્જિન અંદરની સાઈડ જતી રહે તો જેવું જોઈએ એવું ફિનિશિંગ અને ફિટિંગ ના આવે. તો આપણે આ રીતે સામાન્ય સિલાઈ માર્જિન જેટલું છોડી અહીંયા સુધી કમ્પ્લીટ. હવે અહીંથી આપણે જેવું છે એવું જ લઈ લેવાનું. આ જે ગળાનો ભાગ છે જેવું છે એવું જ લઈ લેવાનું, કારણ કે અહીંયા એક્સ્ટ્રા લેવાની જરૂર નથી. અહીંયા આપણું માપ કમ્પ્લીટ લીધેલું જ છે આપણે.
તો આ રીતે તમે જોઈ શકો છો. ફરીથી હું તમને બતાવી દઉં. જુઓ, અહીંયા આ રીતની નિશાન છે, જે આ ડાયરેક્ટ ત્યાંથી આપણે અડધો ઇંચ ઉપરની સાઈડ નિશાન કર્યું છે. જુઓ, આ આપણું સિલાઈ માર્જિંગ છે કમ્પ્લીટ અહીંયા સુધી. હવે અહીંથી સીધું આ રીતે બસ આટલું જ કરવાનું છે. હવે નીચેની સાઈડ આપણે આ રીતે એક્સ્ટ્રા કાપડ જે છે ત્યાં લાઈન દોરી દઈએ. તો આ રીતે આપણે ફરમો દોરી દીધો છે. જેવો છે એવો છાપી દીધો, અહીંથી વધારી દીધું છે. બસ એટલું જ કરવાનું છે. હવે ખાસ ધ્યાન રાખજો કે આપણે ફરમાને આ રીતે સામાન્ય આ રીતે કરીને મૂક્યો છે. એટલે આ રીતે સામાન્ય આ બાજુ ખેંચાયું એટલે અહીંથી નીચું થયું છે. અહીંથી નીચું થયું એટલે આપણે સિલાઈ જ્યારે દબાણ થાય, બ્લાઉઝ કમ્પ્લીટ સ્ટીચ થઈ જાય અને પછી દબાણ થાય ત્યારે અહીંથી નીચેની સાઈડ નીચેની સાઈડ કાપડ ખેંચાય. તો આપણે શું કરવાનું છે, અહીંથી સામાન્ય આ રીતે અડધો ઇંચ જેટલું લઈ અને આ રીતે લઈ લેવાનું અને આ એક્સ્ટ્રા જે કાપડ છે એને કટિંગ કરી દેવાનું. એટલે હવે આપણું જ્યારે બ્લાઉઝ સીવાશે ત્યારે આ રીતનું કમ્પ્લીટ ફિટિંગ નીચેથી આવી જશે. તો અહીંથી ઉપરની સાઈડ અડધો ઇંચ સામાન્ય આ રીતે ત્રાંસું લઈ લેવાનું. તો આ તો આપણો આગળનો જે આખો ફરમો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો અત્યારે આનું કટિંગ નથી કરવાનું. હવે હું તમને કટોરીના ભાગને મૂકી અને બતાવું. તો કટોરીના ભાગને મૂકી અને આપણે કટિંગ કરવાનું છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે જે કટોરીનો ભાગ હોય એ પણ આ ગળીવાળા ભાગ ઉપર, એટલે કે બંધ સાઈડ છે ત્યાંથી આપણે કટિંગ કરવાનું છે. તો આપણે આ કટોરીનો જે શેપ છે એને આ રીતે મૂકી દઈશું. હવે અહીંયા જે ગળાનો આગળનો ભાગ છે આપણે બંધ સાઈડ ઉપર મૂક્યો છે. તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. ખાસ ધ્યાન રાખજો, જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમે ફરમાને મૂકી અને કટિંગ કરજો. તો અહીંયા કમ્પ્લીટ આપણે જે ભાગ ગળીવાળો છે ત્યાં સીધું મૂકી દીધું છે. હવે આ રીતે કટોરી ઉપર હાથ રાખી અને આ જે શેપ છે એક્ઝેક્ટ એની ઉપર પહેલા તો આપણે જેવું છે એવું છાપી દઈએ, કારણ કે પછી શું આગું પાછું થાય તો પછી શેપ બગડી જશે. તો પહેલા તો આપણે જેવું છે એવું જ છાપી દઈએ. ફરમાને ગળામાં જેવું છે એ જ રીતે છાપી દેવાનું, કારણ કે ગળામાં કોઈ પણ સુધારો વધારો કરવાનો નથી. બસ આ રીતે આપણે કટોરીનો ફરમો તમે જોઈ શકો છો જેવો છે એવો જ મેં છાપી દીધો છે. હવે ફરમાને લઈ લઈશું. હવે આ જે આપણે લાઈન દોરી છે, જે ફરમો છાપ્યો છે ત્યાંથી આપણે અડધો ઇંચ જેટલું આ રીતનું એક્સ્ટ્રા લેવાનું. તો પહેલા તો હું તમને આ રીતે જુઓ એક્સ્ટ્રા લઈ અને બતાવી દઉં. છેક આ એક્સ્ટ્રા અહીંયા સુધી ગળાનું શેપ આવે ત્યાં સુધી અડધો ઇંચ જેટલું સિલાઈ દબાણ થાય ને એટલું જ, એનાથી વધારે નથી લેવાનું. અને આ લાઈનને અહીંયા સીધી જોઈન્ટ કરી દીધી. તો આપણે એક્સ્ટ્રા સિલાઈ માર્જિન જેટલું વધારે લઈ લીધું છે. હવે હું તમને સમજાવું કે આ એક્સ્ટ્રા સિલાઈ માર્જિન જેટલું કેમ વધારે લીધું છે. કારણ કે આ જે ફરમો આપણે મૂકી અને કટિંગ કર્યું છે અહીંયા, ત્યાં આપણે સામાન્ય એક્સ્ટ્રા લીધું છે એ પટ્ટીમાં વળી જશે. પણ જ્યારે કટોરીનું ફિટિંગ થશે ત્યારે તમે જોઈ શકો છો કે આપણે કટોરીનું ફિટિંગ કરીએ એટલે આપણે કમ્પ્લીટ આપણી જે આ લાઈન છે એની ઉપર એક્ઝેક્ટ આ કટોરી જ્યારે ટ્રક્સ આમ ફિટ થશે ત્યારે આ એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન જ રહેશે આપણે. એટલે અંદરની સાઈડ થોડું એક્સ્ટ્રા કાપડ રાખવાનું છે નીચેની સાઈડ દબાણ માટે, કારણ કે આ કાપડ આપણે અલગથી કટિંગ કરવાનું છે. જે પ્રિન્ટેડ કાપડ આપણું છે આ એ કટિંગ કરવાનું છે. એટલે એનું જે અડધો ઇંચ આપણે લીધું છે અંદરની સાઈડ સિલાઈ દબાણમાં જાય એના માટે એક્સ્ટ્રા લઈ લીધું છે. તો હવે આટલું કર્યા બાદ આપણે પહેલા તો આનું કટિંગ કરી દઈએ. તો આપણે જેવું છે એવું જ પહેલા આપણે કટિંગ કરી દઈએ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે ત્રાંસું જે લીધું હતું એ રીતનું આપણે કટિંગ કરવાનું છે આ રીતે. તો આ રીતે આપણે ફરમાને કટિંગ કરી દીધું. હવે આપણે કટોરીના શેપને પણ કટિંગ કરી દઈએ.
તો અહીંયા ગળામાંથી જેવું છે એવું જ કટિંગ કરવાનું છે અને આ એક્સ્ટ્રા જે રાખ્યું હતું એ આપણું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. અને અહીંયા આ રીતે એક્ઝેક્ટ આપણું કટિંગ થઈ ગયું છે. હવે અહીંયા ટ્રક્સ આવશે એટલે એકદમ કટોરીનો શેપ પણ આવી જશે. તો સૌથી પહેલા આપણે કટોરીનું નિશાન સૌથી પહેલા આપણે ટ્રક્સનું નિશાન લગાવી દઈએ. તો આ રીતે આપણે જે કટોરીનો ભાગ કટિંગ કર્યો હતો એને આ રીતે મૂકી દઈશું અને આ જે નિશાન છે ત્યાં આગળ આ રીતે છાપ લઈ લઈશું. આ રીતે અહીંયા પણ લઈ લઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નિશાનની છાપ લઈ લીધી અને આ ટ્રક્સ આપણો તૈયાર કરી દીધો. હવે એ જ રીતે અહીંયાથી પોઈન્ટ ઉપર લઈ અને પાછળ નિશાન કરી દેવાનું. હવે આ જે નીચેની સાઈડ પોઈન્ટ છે ત્યાં આગળ પાછળ, આ રીતે પણ પાછળ અને આ વચ્ચેનો પોઈન્ટ. તો અહીંથી આપણે પોઈન્ટ જે હતું એ નિશાન લઈ લીધું, નીચેથી પણ નિશાન લઈ લીધા. હવે આ બાજુ ફેરવી દઈએ એટલે કમ્પ્લીટ આપણને જો નિશાન મળી ગયા. તો આપણા ટ્રક્સ તૈયાર થઈ ગયા. તો આ રીતે આપણે બંને સાઈડ ટ્રક્સનું નિશાન કરી દીધું છે. તો આ રીતે આપણે ટ્રક્સના નિશાન લઈ લીધા છે. હવે આપણે આ ટ્રક્સને આ રીતે જોઈન્ટ કરીએ. તો અમુક વખતે શું થાય છે કે અમુક લોકોને આ રીતનું ટ્રક્સ વાળું ગમતું નથી અથવા ફાવતું નથી, કારણ કે અહીંથી થોડો ઉપસેલો ભાગ રહેશે. તો આપણે મધુબાલામાં પ્રિન્સેસ કટનો શેપ આપવો હોય તો આ રીતે આપી દેવાનો. એ આ રીતે સામાન્ય આ રીતે. હવે આ નિશાનને આપણે આ રીતે અહીંયા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે શેપ આપી દીધો છે કમ્પ્લીટ. હવે આને આપણે જ્યારે ફિટિંગ કરીએ ત્યારે જો તમારે કટિંગ કરીને કરવું હોય તો પણ થઈ શકે છે અને ડાયરેક્ટ તમે આ રીતે સિલાઈ દબાણથી પણ કરી શકો છો. ડાયરેક્ટ જ સિલાઈ લઈ લેવાની. એનું હું તમને જ્યારે સ્ટિચિંગનો વિડીયો આવશે, સિલાઈનો વિડીયો, ત્યારે હું તમને સમજાવીશ. પણ અત્યાર પૂરતું આપણું આ કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે. તો બ્લાઉઝના પાછળના ભાગનું કટિંગ કરવા માટે આ ખુલ્લો ભાગ છે ત્યાંથી આપણે કટિંગ કરી શકીએ છીએ, કારણ કે કાપડ પણ બચે અને બંને કામ થાય આપણું. કારણ કે પાછળ હૂક આવશે એટલે ખુલ્લો ભાગ હોય તો આપણે ડાયરેક્ટ અહીંથી સીધું સીધું કટિંગ કરીશું તો કાપડ વધારે જશે. તો આ બાજુ તમે જોઈ શકો છો કે ખુલ્લો ભાગ છે અહીંયા ડબલ પડમાં, તો એ મેં મારી સાઈડ રાખ્યો છે અને આ રીતે મૂકી દીધું અને પાછળનો જે ફરમો છે એને આ રીતે મૂકી દીધો છે. એ આ હૂક વાળો ભાગ છે પણ મારે આ રીતે ઉલટાવીને મૂકવો પડશે મારી સાઈડ છે એટલે. તો જુઓ તમે જોઈ શકો છો કે આપણું કાપડ પણ બચ્યું અને સાઈડમાંથી આપણો પાછળનો ફરમો પણ નીકળી જશે. તો અહીંયા શું કરવાનું છે, જે એવું છે એવું જ સાપી દેવાનું છે આપણે આ રીતે. તો આ રીતે આપણે કમ્પ્લીટ છાપી દીધું છે. હવે આપણે આનું કટિંગ કરી દઈશું. ગળામાં પણ તમે અલગ અલગ પેટર્ન કરી શકો છો, પણ અહીંયા મારે સિમ્પલ લોટા આકાર મટકા આકાર ગળું કરવાનું હતું એટલે મેં મટકા આકાર જ કર્યું છે. અને જેમ બને એટલું સિમ્પલ ગળું હોય તો વધારે સારું લાગે. તો આ રીતે આપણો પાછળનો ફરમો પણ તૈયાર થઈ ગયો છે, એટલે પાછળના ભાગનું પણ કટિંગ કરી દીધું છે. જો આ અને અહીંયા આપણી હુકાઈ પટ્ટી આવશે. તો ફ્રેન્ડ્સ આપણે આ જે કટોરી વાળો ભાગ હતો એનો એક સાઈડનો એટલે કે એક અસ્તરનું કટિંગ કર્યું હતું, તો આપણે હવે બીજા અસ્તરનું પણ કટિંગ કરી દઈશું. તો આપણી પાસે આટલું અસ્તર વધ્યું છે ને આમાંથી આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો હવે આ અસ્તરમાંથી હું આ ભાગ કટ કરીશ.
તો ખાસ તમે જોઈ લો કે અસ્તર ઓછું હોય તો પછી ગળીવાળો ભાગ હોય એને ડબલ અસ્તર કટ કરવાનું છે, કારણ કે આ બંનેની વચ્ચે આપણે પેડ લગાવવાના છે. તો આપણે આને આ રીતે મૂકી અને કટિંગ કરી દઈશું, કારણ કે અહીંથી ખુલ્લો ભાગ છે. તમે જોઈ શકો છો કે આ ખુલ્લો ભાગ છે. તો ખુલ્લો ભાગ આપણે સિલાઈ માર્જિન જેટલું રાખીશું, કારણ કે આપણે અહીંથી સિલાઈનું દબાણ કરી અને શું અસ્તર અને કાપડની વચ્ચે આ અસ્તર આવી જશે, એટલે આ જે સાંધો કરીશું એ દેખાશે નહીં. તો આપણે આ રીતે, જો અસ્તર ઓછું હોય તો આ રીતે, વધારે અસ્તર હોય તો પછી સવાલ જ નથી. ગળીવાળો ભાગ હોય આપણો, આ જે ગળીવાળો બંધ ગળીનો ભાગ છે ત્યાં જ આપણે આ રીતે મૂકી અને કટિંગ કરી દેવાનું. પણ જો હું આ ભાગ અહીંથી કટિંગ કરીશ તો બાયના કટિંગમાં આપણું કાપડ ખૂટશે. તો આપણે આ રીતે મૂકી દઈશું. હવે અહીંયા આપણે સિલાઈ માર્જિન છોડીશું. આ રીતનું સામાન્ય સિલાઈ માર્જિન છોડી અને આ કાપડને આ રીતે મૂકી અને અહીંથી જેવું છે એવું છાપી અને કટિંગ કરી દઈશું. તો અહીંયા આપણે જેવું છે એવું છાપી દીધું છે. હવે આપણે આને કટિંગ કરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે અહીંથી આપણે સિલાઈથી ફિટિંગ કરી દઈશું, એટલે અંદરની સાઈડ દેખાશે નહીં. આ રીતે સિલાઈ લગાવી અને ફિટિંગ કરી દઈશું, કારણ કે આ સાંધો આપણે આની નીચે પેડ આવી જશે એટલે આપણો સાંધો દેખાવાનો નથી. તો તમે જોઈ શકો છો કે આ રીતનું કમ્પ્લીટ આપણે 2 અસ્તર કટિંગ કરી દીધા છે આના આ રીતે. હવે આ બંનેની વચ્ચે આપણે પેડ લગાવવાના છે અને એની ઉપર આપણે આ કાપડનું સેમ ટુ સેમ કટિંગ કરી દેવાનું છે. સેમ ટુ સેમ આનું આ જ કટિંગ કરી દેવાનું છે. એવું તમને કટિંગ કરીને બતાવું છું. તો આ રીતે આપણે આ પ્રિન્ટેડ કાપડ લઈ લીધું છે અને એની ઉપર આપણે કટોરીનું શેપ કટિંગ કરવાનું છે. તો જુઓ, તમે જોઈ શકો છો કે આ રીતે એકવાર આપણે ફોલ્ડ કરી અને મૂક્યું છે આ રીતે. હવે અહીંથી આપણે આ જે ભાગ છે એને મૂકી દઈશું આ રીતે. તમે જોઈ શકો છો ડબલમાં. તો આપણું આ ડબલમાં કટિંગ આ રીતનું થશે. હવે આ જે ગળીવાળો ભાગ છે ત્યાં આગળ આ રીતે મૂકી દેવાનું અને જેવું છે એવું જ આપણે કટિંગ કરી દેવાનું છે. તો શું આ પ્રિન્ટેડ ભાગનો શેપ જે આગળની સાઈડ મધુવાલા પેટર્નમાં લગાવવામાં આવે એટલે બ્લાઉઝનું એકદમ લુક અલગ જ લાગે. સેમ કલર હોય તો પણ સારું જ લાગે, પણ જેવું આનું ફિનિશિંગ અને બ્લાઉઝનું લુક લાગે ને એ રીતનું નથી લાગતું. તો આપણે આ રીતે 2 કલરનું કોમ્બિનેશન કર્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આ ભાગને પણ કટિંગ કરી દીધો છે આ રીતે. સોરી, હું તમને સમજાવી દઉં કે આ રીતે જુઓ ઉપર નીચે. હવે આ બંનેની વચ્ચે આ અસ્તરની નીચે મૂકી અને આપણે સ્ટિચિંગ કરીશું એ વખતે હું તમને સમજાવીશ. આ સાંધો જોઈન્ટ કરીશ અને એની વચ્ચે પેડ પણ લગાવીશ. એ બધું આપણું જે બ્લાઉઝ સિલાઈનો વિડીયો હશે એમાં હું તમને સમજાવીશ. તો આ રીતે આપણે કટોરી ભાગનું પણ બંને અસ્તરનું અને કાપડનું કટિંગ કરી દીધું છે. હવે આપણે જે આપણું મેઇન કાપડ છે એની ઉપર આગળ પાછળના બંને ભાગ કટિંગ કરીશું. તો અહીંયા તમે જોઈ લો કે આપણે ગળીવાળો ભાગ લીધો છે આ રીતે. જો એકવાર ફોલ્ડ કરી અને આ જે ગળીવાળો ભાગ છે ત્યાં આગળ આપણે આગળનો ભાગ આ રીતે જેવો છે એવો જ મૂકી દેવાનો છે, બરોબર. અને અહીંયા સાઈડમાંથી આ રીતે પાછળનો ભાગ મૂકી દેવાનો આ રીતે. આ રીતે, કારણ કે પાછળના ભાગમાં આપણે પાછળ હૂક છે એટલે અહીંયાથી ખુલ્લો હશે તો ચાલશે. તો આ રીતે બંને ભાગ મૂકી દીધા છે. તો આ બંને ભાગને કટિંગ કરી દઈશું અને અહીંથી આપણે બાયનું કટિંગ કરીશું. તો હું કટિંગ કરી અને મળું આગળ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતનો આપણો પાછળનો જે ભાગ છે એ કટિંગ કર્યો છે અને આગળનો ભાગ. તો આ બંને ભાગ આપણે કટિંગ કરી દીધા છે. કાપડને ડબલ ફોલ્ડ કરી અને મૂકીને ડાયરેક્ટ જ કટિંગ કર્યા છે. તો આ બંને ભાગ આપણા કટિંગ થઈ ગયા છે આ રીતના. હવે આપણે કરીશું બાયનું કટિંગ.
તો આપણે અસ્તર ઉપર બાયનું કટિંગ કરીશું, પછી મેન કાપડ ઉપર કરીશું. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે આ રીતે એકવાર વાળી અને મેં મૂકેલું છે કાપડને આ રીતે. હવે એકવાર વાળ્યું છે આ રીતે, હવે એને બીજી વાર પણ આ રીતે વાળી દઈએ. તો આપણે જોઈ લઈએ કે આપણને 4 ભાગ મળે છે. તો 1 2 3 અને 4. તો આ રીતે 4 ભાગમાં આપણે કાપડને વાળીને મૂકીએ છીએ એટલે બંને બાયનું એક સાથે કટિંગ થઈ જશે. તો હવે આપણે બાયની લંબાઈ જોઈ લઈએ. તો આપણી જેટલી લંબાઈ હોય એમાં 1 ઇંચ વધારે કરી દેવાનું. તો અહીંયા આપણી બાયની લંબાઈ છે 11 ઇંચ, તો 1 ઇંચ વધારે લઈ અને 12 ઇંચ ઉપર નિશાન લગાવીશું. તો આ રીતે આપણે 12 ઇંચ ઉપર નિશાન લગાવી સીધી લાઈન દોરી દીધી. હવે આ જે લાઈન દોરી છે ત્યાંથી નીચેની સાઈડ આપણે 3 ઇંચ ઉપર નિશાન લગાવી અને સીધી લાઈન દોરી દઈશું આ રીતે. મેં નાની મોટી દરેક બાયના કટિંગનો વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલો જ છે. ટૂંકી બાય, લાંબી બાય અને મીડિયમ બાય. તો આ ત્રણેય બાયનો વિડીયો મારી ચેનલમાં મેં મૂકેલો છે. તો તમે બાયનું કટિંગ એમાં જઈ અને શીખી શકો છો જોઈને. તો અહીંયા આપણે જો બાયની લંબાઈ હતી 11 ઇંચ, તો 1 પ્લસ કરી અને 12 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. હવે આ નિશાનથી નીચેની સાઈડ આપણે 3 ઇંચ ઉપર નિશાન લગાવી સીધી લાઈન દોરી દીધી છે. હવે આપણે આર્મ હોલ લેવાનું એટલે કે મૂંઢા આકાર. તો મૂંઢા આકારનું માપ આપણા આગળના વિડીયોમાં મેં કીધું હતું કે 18 ઇંચ હતું. જ્યારે આપણે કટિંગ કર્યું ફરવાનું ત્યારે મેં તમને કહ્યું હતું કે 18 ઇંચ હતું. તો અહીંયા પણ આપણે 18 ઇંચ લેવાનું. તો 18ના અડધા કરી દેવાના. હવે હું તમને આર્મ હોલ રાઉન્ડ અને મૂંઢા આકાર એટલે કે આપણી શોલ્ડરથી બગલની નીચે થઈને જે ગોળ શેપમાં આપણું માપ આવે એને આપણે આર્મ હોલ રાઉન્ડ કહીએ છીએ અથવા મૂંઢા આકાર કહીએ છીએ. તો આપણે અહીંયા 9 ઇંચ ઉપર એટલે કે આપણું 18 ઇંચ હતું કમ્પ્લીટ માપ, તો 18ના અડધા 9 ઇંચ. તો 9 ઇંચ ઉપર આપણે આ રીતે નિશાન લગાવીશું. હવે 2 ઇંચ સિલાઈ માર્જિન. હંમેશા 1.5 ઇંચ લો તો પણ ચાલે, કાપડ ઓછું હોય તો. પણ તમે શીખતા હોવ તો પછી 1/2 ઇંચ વધારે જ લઈ લેવાનું, કારણ કે કટિંગમાં નીકળી જશે. પણ જો ઓછું પડશે ને શીખતા હોય તો પછી કાપડ જોઈન્ટ કરવામાં બહુ તકલીફ પડે છે. એટલે આપણે 1/2 ઇંચ વધારે જ લઈ લેવાનું આપણી પાસે કાપડ હોય તો. તો આ રીતે આપણે 2 ઇંચ સિલાઈ માર્જિન લઈ લીધું. હવે મોરી. તો મોરી અહીંયા છે આપણું આખું મોરીનો ભાગ છે 12 ઇંચ. તો 12ના અડધા 6 ઇંચ. તો આપણું જે મોરીનો ભાગ હોય એના અડધું કરી દેવાનું. ગોળ રાઉન્ડમાં માપ લઈ લેવાનું. તો આપણું 12 ઇંચ છે તો 12ના અડધા 6 ઇંચ. હવે અહીંયા 2 ઇંચ સિલાઈ માર્જિન. હવે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈએ અને આ ફિટિંગ વાળા નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈએ. અને અહીંથી આપણે આર્મ હોલ રાઉન્ડ આપી દઈશું એટલે કે બાયનો શેપ આપી દઈશું આ રીતે. હવે શેપ આપવાની એકદમ સરળ રીતે હું તમને સમજાવું. અહીંથી આપણે 2 ઇંચ લઈ લેવાનું આ રીતે. હવે 2 ઇંચને આ રીતે અહીંયા જોઈન્ટ કરી દેવાનું 2 ઇંચથી અહીંયા સુધી. આ રીતની નિશાન થઈ જાય તો અહીંથી હવે આ રીતે સિમ્પલ શેપ આપી દેવાનું બાયનો આ રીતનો. અને આ રીતે સામાન્ય ઉપરની સાઈડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પાછળનો ભાગ છે આપણો પાછળનો આર્મ હોલ છે અને આ જે ખાડાવાળો ભાગ છે બાયનો આગળનો સાઈડનો આર્મ હોલ છે. તો આ રીતે આપણે બાયનો કમ્પ્લીટ ફર્મો તૈયાર કરી દીધો છે. હવે એનું કટિંગ કરીશું. તો કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે પહેલા જે પાછળની સાઈડ આપણે શેપ આપે છે એનું કટિંગ કરી દેવાનું આ રીતે. તો ઉપરથી આપણે કટિંગ કરી દીધું છે. હવે વચ્ચે આ રીતનું કટ લગાવી દેવાનું અને બાયને આ રીતે ખોલી દો. હવે આ જે ખાડાવાળો શેપ છે ત્યાં આપણે કટિંગ કરી દઈશું. દરેક કટિંગના વિડીયોમાં આ રીતે હું તમને સમજાવું છું, કારણ કે ખાડાવાળો શેપ જરૂરી છે. કારણ કે અહીંયા આર્મ હોલમાં ઝોલ ના પડે એના માટે આગળની સાઈડ આ રીતનો ખાડાવાળો શેપ લઈ લેવાનો. બાયમાં પણ લઈ લેવાનું અને બ્લાઉઝ કટિંગમાં પણ આગળના આર્મ હોલમાં સામાન્ય 1/2 ઇંચ શેપમાં લઈ જ લેવાનું. તો અહીંયા આપણું બંને બાયનું કટિંગ થઈ ગયું છે. હવે આ જે બાય છે એને સેમ ટુ સેમ આ કાપડ આ મેન કાપડ છે એની ઉપર મૂકી અને આપણે કટિંગ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે બાયને મૂકી દીધી છે. હવે જેવું છે એવું જ આપણે કટિંગ કરી દેવાનું છે. અહીંયા શું કોટનનું કાપડ છે એટલે આપણે ફટાફટ કાપડ ઉપર અસ્તરને મૂકી અને કટિંગ કરી શકીએ છીએ. પણ જો સાડીનું કપડું હોય તો તમે ચોકથી લાઈન ડ્રો કરી અને પછી જ કટિંગ કરો, ડાયરેક્ટ કટિંગ ના કરતા.
તો અહીંયા આપણું બાયનું કટિંગ પણ થઈ ગયું છે. તો મેઇન કાપડ ઉપર આપણું બાયનું કટિંગ થઈ ગયું છે. તો આ રીતે આપણે સ્લીવનું કટિંગ પણ એકદમ સરળતાથી તમને શીખવાડ્યું છે. તો ફ્રેન્ડ્સ આપણું આ બાયનું કટિંગ કમ્પ્લીટ છે. હવે આ આગળની સાઈડનો ફરમો છે આપણો કમ્પ્લીટ. આગળની સાઈડનું જો અસ્તર આ રીતનું કાપડ અને અસ્તર બંનેનું આપણે કટિંગ કરી દીધું છે. હું તમને ખોલીને બતાવું આ રીતે. અને આ પાછળનો ભાગ છે. તો પાછળના ભાગનું પણ આપણું કટિંગ થઈ ગયું છે. અને આ જે છે એ કટોરીનો શેપ છે, મધુબાલા પેટર્નનો શેપ છે. તો બધા ભાગમાં આપણે અસ્તર અને કાપડ જ લીધું છે. પણ જો કટોરીના ભાગમાં આપણે એક કાપડ લીધું છે અને બે અસ્તર લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો, આ એક છે અને આ બીજું. તો બે અસ્તર અને એક કાપડ લીધું છે, કારણ કે પેડ લગાવવાના હોય એટલે પેડમાં આપણે બંને અસ્તર નાખવા જ પડે, ઉપર નીચે બંને સાઈડ અસ્તર નાખવા પડે. તો આ રીતે આપણે મધુબાલા બ્લાઉઝ જે ફરમા ઉપરથી સ્ટેપ બાય સ્ટેપ મેં તમને શીખવાડ્યું છે કે કઈ રીતે ફરમા ઉપરથી કટિંગ કરવાનું. આગળના વિડીયોમાં આપણે ફરમાનું કટિંગ શીખવાડ્યું છે, બીજા ભાગમાં આપણે આ રીતનું બ્લાઉઝનું કાપડ ઉપર કટિંગ શીખવાડ્યું છે. હવે આનો મધુબાલા ભાગનો ત્રીજો જે વિડીયો આવશે એમાં હું તમને કમ્પ્લીટ બ્લાઉઝની સિલાઈ કરતા શીખવાડીશ. તો આ વિડીયો જોવા બદલ ધન્યવાદ. અને બ્લાઉઝનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. સિલાઈનો વિડીયો હું થોડા ટાઈમમાં અપલોડ કરી દઈશ. આના પછીનો નેક્સ્ટ વિડીયો હશે જે એ આપણો મધુબાલા સ્ટિચિંગનો વિડીયો હશે. તો એ વિડીયો પણ જોજો. તો વિડીયો ગમે હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.